જો મિત્રો, આ સૌરાષ્ટ્રનું મેંદરડા તાલુકો છે અને પ્રોપર મેંદરડા ગામ છે. મેંદરડા ગામનો આ ઝીંઝુડા રોડ એરિયો કહેવાય, જે ગોવિંદ પાર્કની બાજુમાં હરિધામ સોસાયટી છે. આ ત્યાં અત્યારે ઘોડાપૂર આવ્યું છે. વરસાદ બહુ થયો છે, 14-15 ઇંચ જેટલો વરસાદ થયો હશે ઉપરવાસમાં. તો ઉપરવાસનું પાણી આ ઝીંઝુડા રોડ ઉપર આવે છે કેનાલમાંથી. તમે જોઈ શકો છો, આ રોડ આખો છે ને એ પૂરેપૂરો ઢકાઈ ગયો છે. રોડ ઉપર 2 ફૂટ જેટલું પાણી છે. એમ જોતાં એવું લાગે કે આ રોડ નથી, આ તો નદી હાલી જાય છે, સમુદ્ર હાલ્યો જાય ને એ રીતનું બધું પાણી, ચારે બાજુ પાણી છે. હવે આ સોસાયટીના લોકોને અહીંથી બીજા રોડ ઉપર જવું હોય તો અત્યારે તો રસ્તો બંધ થઈ ગયો છે. પાણી ઉતરી જાય ત્યાં સુધી રાહ જોવી પડે. જો મિત્રો, હું તમને પાણીમાં અંદર જઈને બતાવું છું કે આ કેટલું પાણી છે. જો અત્યારે હું પાણીમાં ઊભો છું, પાણીમાં ઊભા અત્યારે આ વિડીયો તમને બતાવી રહ્યો છું મિત્રો. અને પાછળથી ધોધમાર પાણી આવી રહ્યું છે. અત્યારે વરસાદ સ્ટોપ થઈ ગયો છે, વરસાદ અત્યારે બિલકુલ બંધ જ છે. પણ જે ઉપરવાસ એરિયામાં વરસાદ ચાલુ હોય અને ત્યાંથી પાણી આવે, એ પાણી અત્યારે મિત્રો અહીંયા જોવા મળે છે. આ હરિધામ સોસાયટી છે ઝીંઝુડા રોડ ઉપર, અને સામે લાટી છે, સુરેશભાઈ લાટી. એ પણ પાણીમાં અત્યારે ડૂબી ગયો છે. એનો ઘણો બધો સામાન સામે તમે જોઈ શકો છો. અને આ દૂરદર્શનના ટાવર ને એ બધું આ એરિયો છે. બાજુમાં સામેની સાઈડમાં સિંધી સમાજ દેખાય. અને આ નીચે કેનાલ આવેલી જાય છે. હું અત્યારે પુલ ઉપર ઊભો છું. એ પુલ ઉપરથી પાણી જાય છે મિત્રો. જુઓ, પુલ ઉપરથી અડધો ફૂટ પાણી જાય છે. કેનાલ આખી છલકાઈ ગઈ છે નીચે. કેનાલ એટલે ઓકળું છે એ રીતનું, પાણીના નિકાસ માટેનું, જે પટેલ સમાજ બાજુથી આવે છે. એ આખું છલકાઈ ગયું છે. અને એની ઉપર અત્યારે ગોવિંદ પાર્કમાં બધી જગ્યાએ 4 પુલ બાંધેલા છે. 4 પુલ ઉપરથી પાણી ટપીને જાય છે. મતલબ હાલીને કોઈને આવવું જવું હોય તો એ રસ્તો અત્યારે બિલકુલ બંધ છે. જો સામે બીજા લોકો ઊભા પૂર જોઈ રહ્યા છે. અને અત્યારે મિત્રો હું આ ઘરની અગાસી ઉપરથી આ વિડીયો અત્યારે બનાવી રહ્યો છું. પહેલાં હું તમને નીચે ઉતરીને બતાવતો હતો, હવે આ ઘરની અગાસી ઉપરથી તમને આ બતાવું છું કે જો આ પાણીનો મંઝર કેવો છે. આ નકર ડબલ પટ્ટીનો પોળો રોડ છે આખો. એમાં ક્યારેય પાણી ના હોય, આખો રોડ કોરો જ હોય, વાહનોની અવર જવર ફૂલ ચાલુ જ હોય અહીંથી. પણ અત્યારે આ પાણી આવ્યું છે તો બિલકુલ રોડ બંધ થઈ ગયો છે. વાહન પણ ચાલે ન જઈ શકે, અને ચાલીને તો આમાં જવાનું જ નહીં મિત્રો. આમાં જોખમ કરવાનું જ નહીં, કારણ કે તણાઈને વયા જાય. અને વરસાદ રહી ગયો છે. અત્યારે સવારનો ટાઈમ છે મિત્રો, 8 વાગ્યા છે. તો વરસાદ રહી ગયો છે ને, તો અત્યારે જુઓ અગાસી ઉપર ને બધે અત્યારે પક્ષીઓ ને બધાય, કબૂતર ને બધાય ચણ ખાવા માટે અને બધાય હવે ઉતરવા માંડ્યા છે. અમે લોકો અમારી અગાસી ઉપર પક્ષીઓ માટે ચણ નાખતા હોય છે, ઘઉં, બાજરી, ચોખા, એવું બધું. તો અત્યારે કબૂતર ઘઉંની ચણ અત્યારે ચણી રહ્યા છે. જો મિત્રો, કારણ કે પક્ષીઓને વરસાદ હોય તો ચણ ક્યાંય મળતી ના હોય, તો એ લોકો ક્યાંય ખાવા માટે જઈ શકતા ના હોય, એટલે એ વાટ જોઈને બેઠા હોય કે ક્યારે વરસાદ રહે અને અમે લોકો નીકળીએ. એને ભૂખ લાગી હોય ને મિત્રો. તો અત્યારે એ લોકો કબૂતર ચણવા માટે આવ્યા છે, તમે પાછળ જોઈ શકો છો મિત્રો. અને આ પાણી અત્યારે ધોધમાર વહી રહ્યું છે. હવે પાણી ધીમે ધીમે ઓછું થતું જાય છે. થોડીક વારમાં પાણી સ્ટોપ થઈ જશે. ફરી નવા વિડીયોમાં મિત્રો મળશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સચ્ચિદાનંદ.